તો સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવેના રોડ પર પડ્યા ભૂવા। મામલતદાર કચેરીથી રેલવે ફાટક સુધીના રોડ પર ભૂવા પડ્યા। થોડા દિવસ પહેલા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી। માર્ગ મકાન વિભાગે જીયુડીસી વિભાગને નોટિસ ફટકારી। અમારા હસ્તક આ સાવરકુંડલા રાજુલા રોડ જે 5.800 કિલોમીટરના લંબાઈમાં આવે છે, તેમાં મામલતદાર કચેરીથી માંડી અને આગળ ફાટક સુધી આપણે ડામરનું કામ કરેલ છે। હવે આ દરમિયાન જીયુડીસી દ્વારા જે નીચે ભૂગર્ભ ગટર નાખવામાં આવેલ છે, એનું સેટલમેન્ટ થવાથી અમારો આ રોડ બેસી ગયેલો જોવા મળેલ છે। આમાં અમારી કોઈ ટેકનિકલ ક્ષતિ રહી હોય એવું અમે પ્રાથમિક દ્રષ્ટિએ એવું અમને જણાતું નથી। આ બાબતે આપણે જીયુડીસીને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે અને એમને 3 દિવસનો સમય આપવામાં આવેલ છે। જો એ દરમિયાન એ લોકો આ નીચેના બેઝને મજબૂત નહીં કરી આપવામાં આવે તો એમની જે ડિપોઝિટ છે એમાંથી એમના ખર્ચે અને જોખમે આ અમારા દ્વારા મજબૂતીકરણની કામગીરી હાથ ધરી નવેસરથી ડામર કરવામાં આવશે। આશરે 40 થી 50 મીટર ડામર કામમાં સેટલમેન્ટ જોવા મળેલ છે।